નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું અંકિત। મહત્વપૂર્ણ સમાચાર બુલેટિનની શરૂઆત કરી અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે। વસ્ત્રાપુર વિસ્તારમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગોતા, રાણીપ, મેમનગર, ગુરુકુળ વિસ્તાર, આ ઉપરાંત વસ્ત્રાપુર યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। એસજી હાઈવે, હલતેજ, વૈષ્ણોદેવી વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। પ્રહલાદનગર, આનંદનગર, બોડકદેવ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। તો જે પ્રમાણે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો, અમદાવાદના ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો, ત્યારબાદ આખરે વરસાદ રીતસરનો અત્યારે તૂટી પડ્યો છે। જયંતિ અમારી સાથે જોડાઈ ગયા છે આ અંગે વધુ વાતચીત કરવા માટે। જયંતિ, અમદાવાદના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો અને હાલ કેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે વરસાદને લઈને? અમદાવાદમાં આજે બપોર સુધી ગરમી હતી, ગરમીનું ખૂબ જ પ્રમાણ હતું, પરંતુ બપોર બાદ ધીમે ધીમે વાતાવરણમાં પલટો આવ્યો અને ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ અને ત્યારબાદ રાત્રે 10:30ની આસપાસ અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે। અમદાવાદના પૂર્વ જો વિસ્તારની વાત કરીએ તો પૂર્વના તમામ જે પટ્ટાઓ છે તે વરસાદ પડી રહ્યો છે। પશ્ચિમ વિસ્તારમાં તમામ જગ્યાએ વરસાદ પડી રહ્યો છે। બોડકદેવ હોય, વસ્ત્રાપુર હોય, ગોતા કે પછી આસપાસના જે થલતેજ વિસ્તાર છે તે તમામ જગ્યાએ અત્યારે અમદાવાદની અંદર વરસાદ પડી રહ્યો છે। મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આવનારા સમયમાં વરસાદ વરસવાનો છે, તેને લઈને અત્યારે જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી, હજુ પણ આવનારા દિવસોમાં આ પ્રમાણેની પરિસ્થિતિ છે તે સર્જાઈ શકે છે, જેને કારણે અમદાવાદ ઉપરાંત ગુજરાતમાં વરસાદ પડી શકે છે। મહત્વની વાત છે કે જે વરસાદ પડ્યો છે તે વિસ્તારના નામની વાત કરવામાં આવે તો અમદાવાદ ઉપરાંત અમદાવાદ આસપાસના ગામડાઓ જે છે ત્યાં પણ વરસાદ પડ્યો છે। અમદાવાદની અંદર ગોતા, રાણીપ, મેમનગર, ગુરુકુળ વિસ્તારમાં વરસાદ છે। વસ્ત્રાપુર યુનિવર્સિટી સહિતના વિસ્તારોમાં વરસાદ છે। એસજી હાઈવેનો જે આખો પટ્ટો છે તે વરસાદ છે। થલતેજમાં વરસાદ છે, વૈષ્ણોદેવીમાં વરસાદ છે, પ્રહલાદનગર અને બોડકદેવમાં વરસાદ છે। અમદાવાદની અંદર સમી સાંજે જે રીતે વીજળીના કડાકા ભડાકા થતા હતા અને ધૂળની ડમરીઓ ઉડતી હતી અને વાતાવરણમાં ઠંડક સર્જાઈ હતી, ત્યારબાદ સમી સાંજે એટલે કે રાત્રે 10:30ની આસપાસ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે। સાથે જ વીજળીના પણ કડાકા ભડાકા થઈ રહ્યા છે, એટલે કે સમગ્ર અમદાવાદની અંદર જાણે કે ચોમાસું બેઠું હોય ને ચોમાસાની અંદર મધ્યમાં જે વરસાદ આવતો હોય તે પ્રમાણેનો વરસાદ અત્યારે સમગ્ર અમદાવાદ તેમજ અમદાવાદ આસપાસના ગામડાઓમાં આવી રહ્યો છે। જયંતિ, એક તરફ ચોક્કસપણે કાળઝાળ ગરમીથી રાહત મળી છે, કારણ કે જે ગરમીનો પ્રકોપ હતો 43-44 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું, તેનાથી રાહત મળી છે અને હવામાન વિભાગે ખાસ કહ્યું છે કે 8 તારીખ સુધી હજી પણ 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે કે આ જ પ્રકારની સ્થિતિ હજુ કેટલાક દિવસો સુધી, આગામી દિવસો સુધી જોવા મળી શકે છે અને અત્યારે એટલો વરસાદ વરસ્યો કે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સર્જાઈ શકી હોઈ શકે। હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આવનારા 4 થી 5 દિવસની અંદર ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ પડશે। સાથે જ હવામાન વિભાગે એ પણ આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે। અમદાવાદની પણ વાત કરવામાં આવી હતી, જ્યારે અમદાવાદની અંદર અત્યારે જો વાત કરીએ તો અમદાવાદના જે હેલ્મેટ સર્કલ છે, એઈસી બ્રિજ છે કે પછી વૈષ્ણોદેવી પાસનો જે પટ્ટો છે, સાથે શિવરંજની જે બ્રિજ છે તેની નીચે અત્યારે પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। અમદાવાદના અનેક એવા વિસ્તારો છે જે પાણી ભરાવાના શરૂ થયા છે, અનેક એવા વિસ્તારો છે જે ટ્રાફિકના દ્રશ્યો પણ સર્જાઈ રહ્યા છે, કારણ કે લોકો બહાર નીકળ્યા હોય ને વરસાદ આવતાની સાથે ઘર તરફ જઈ રહ્યા છે, ત્યારે ટ્રાફિકના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। અમદાવાદની અંદર અત્યારે તમામ વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે વીજળી ગાજી રહી છે, સાથે જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જે રીતે વરસાદ વરસે છે તે જોઈને કોઈ એવું ના કહે કે ઉનાળાની અંદર વરસાદ છે તે પ્રમાણેનું ભર ચોમાસું બેઠું હોય તેવું સમગ્ર અમદાવાદમાં વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર અમદાવાદ ઉપરાંત ગુજરાતના પણ અનેક જિલ્લાઓમાં આજે વરસાદ પડ્યો હતો અને હજુ પણ આવનારા 4 દિવસ દરમિયાન વરસાદ પડશે તેવી હવામાન વિભાગે પણ આગાહી કરી છે। જી જયંતિ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો, ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો। નંદાસણ, છત્રાલ, અમદાવાદ હાઈવે પર વરસાદ વરસ્યો, નીચાણવાળા વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા તે પ્રકારે સ્થિતિ સર્જાઈ હતી। તો મધ્ય ગુજરાતમાં પણ સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદની સાથે મહેસાણામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, એટલો વરસાદ વરસ્યો કે અનેક વિસ્તારો જે છે તેમાં પાણી પણ ભરાઈ ગયા। મુખ્ય જે હાઈવેના રસ્તા હોય છે એ હાઈવેના રસ્તા પર પણ પાણી ભરાઈ ગયા હતા। વાતાવરણમાં પલટા બાદ ભારે પવન ફૂંકાયો હતો। નંદાસણ, છત્રાલ, અમદાવાદ હાઈવે પર ધોધમાર વરસાદ વરસ્યો,
ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારના રોડ પર પાણી પણ ભરાઈ ગયા છે. અમદાવાદના દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો છે. દેત્રોજમાં કરા સાથે વરસાદ વરસ્યો. સાંજના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. તો શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદ વરસતા જે મુખ્ય રસ્તાઓ જે છે તે પાણી થઈ ગયા હતા. સાંજના સમયથી જ વાતાવરણમાં પલટાની શરૂઆત થઈ ગઈ હતી અને અંતે રાત્રિના સમયે અહીં કરા સાથે દેત્રોજમાં વરસાદ વરસ્યો છે. દિવસભરના ઉકળાટ બાદ સાંજે ગાજવીજ સાથે અહીં વરસાદ વરસ્યો હતો. તો ઓવરઓલ જો વાત કરીએ તો રાજ્યના 145 તાલુકાઓ છે કે જ્યાં કમોસમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ ભાવનગરના સિહોરમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. મહીસાગરના ખાનપુરમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો છે. મહેસાણા તાલુકામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ગાંધીનગરના માણસામાં 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વડોદરા તાલુકામાં પણ 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે. અલગ અલગ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. છેલ્લા 2 કલાકમાં જ રાજ્યના 75થી વધુ અને કુલ 145 તાલુકાઓ એવા રહ્યા કે જ્યાં વરસાદ નોંધાયો અને સારો એવો વરસાદ લગભગ 1.5 ઇંચ 1.25 ઇંચથી 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તો આ તરફ દહેગામમાં વાવાઝોડાથી એક વૃક્ષ તૂટીને ગાડી પર પડ્યું હતું. શ્રીનાથ બંગલો પાસે કાર પર આ ઝાડ પડ્યું હતું. કારમાં સવાર દંપતીનો આ બાદ બચાવ થયો છે. ફાયર બ્રિગેડે ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. મોડી સાંજે આ બનાવ બન્યો હતો. દહેગામમાં વાવાઝોડાના કારણે એક વૃક્ષ જે છે તે ધરાશાયી થઈ ગયું અને તેના કારણે જે નીચે ગાડી ઉભેલી હતી તેના પર એ વૃક્ષ પડ્યું હતું. આ સમગ્ર મામલે જે કારમાં અંદર દંપતી સવાર હતા તેમનો આ બાદ બચાવ થયો છે. સમય સૂચક વાપરી તેઓ બહાર નીકળી ગયા. ફાયર બ્રિગેડે આ ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરી છે. આ તરફ વડોદરાના શિનોરમાં પવનથી પતરાનો શેડ ઉડી ગયો હતો. સાધલીમાં પતરાનો શેડ ઉડીને રોડ પર પડ્યો હતો. સાધલી વડોદરા માર્ગ પર વીજપોલ ધરાશાયી થયો હતો. વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાયો હતો. ઓલપાડ કીમમાં વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડા સાથે રેતીની ડમરીઓ પણ ઉડી હતી. લગ્ન પ્રસંગમાં વાવાઝોડાથી વિક્ષેપ થયો હતો. સુરતમાં પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી કે જ્યાં ધૂળની ડમરીઓ સાથે વાવાઝોડું આવ્યું અને વરસાદી માહોલ જામ્યો હતો, જેને પગલે એક લગ્ન પ્રસંગ જે હતા, અલગ અલગ લગ્ન પ્રસંગ જે હતા તેમાં વિક્ષેપ પડ્યો હતો. વડોદરાના ડેસરમાં ભારે વરસાદ વરસ્યો છે. સાવલી ડેસર માર્ગ બંધ થયો હતો. ગામડાઓમાં મકાનોના પતરા ઉડ્યા હતા. તો ભારે પવન સાથે વરસાદી માહોલ જે છે તે જામ્યો. તેમાં અનેક જે કાચા મકાનો હોય છે પતરાવાળા, તેના પતરા ઉડ્યા હતા અને ભારે હાલાકી લોકોને વેઠવાનો વારો આવ્યો. એક માર્ગ જે છે તે આખો બંધ કરી દેવામાં આવ્યો હતો વધુ પાણી આવવાના કારણે. જામનગરના કાલાવડમાં કરા સાથે વરસાદ વરસ્યો છે. બાલમભડી, કાલાવડ, નિકાવા, આણંદપરમાં વરસાદ વરસ્યો. પાતા, મેઘપર સહિતના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. મગ, અડદ જેવા પાકોમાં નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો. હજીરા, ઈચ્છાપુર, મોરા વિસ્તારમાં વરસાદ વરસ્યો. વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને કાળઝાળ ગરમીથી સુરતવાસીઓએ રાહત મેળવી હતી. તો આ તરફ પાટણમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા ગરમીથી લોકોને રાહત મળી છે. જોકે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા વૃક્ષ ધરાશાયી થવાના પણ બનાવ બન્યા. વીજળી પડવાના પણ બનાવ બન્યા છે.
તરફ નડિયાદમાં પવનથી તૂટેલી ગેન્ટ્રી હટાવીને રસ્તો ખુલ્લો કરાયો. પવન ફૂંકાતા પીપલગ રોડ પર ગેન્ટ્રી ધરાશાયી થઈ હતી. નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈ સ્થળ પર પહોંચ્યા હતા. ક્રેન અને જેસીબીની મદદથી લોખંડની ગેન્ટ્રીને હટાવવાના પ્રયત્નો હાથ ધરાયા હતા. આ તરફ બાયડમાં સમૂહ લગ્નમાં વરસાદ વિલન બન્યો હતો. વાવાઝોડાથી એલઈડી પડતા 4 વ્યક્તિઓ ઘાયલ થયા હતા. ધારાસભ્ય ધવલસિંહ દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી પોતે પણ હાજર હતા અને તે જ સમયે વરસાદ અહીં વિલન બન્યો હતો. એલઈડી પડતા 4 વ્યક્તિઓ અહીં ઘાયલ થયા હતા. આ તરફ પંચમહાલ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થતાં વાહન ચાલકોને મુશ્કેલી પડી. ગોધરામાં રાજ્ય કક્ષાની ફૂટબોલ ટુર્નામેન્ટને વરસાદ નડ્યો હતો. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ટુર્નામેન્ટ માટેના મંડપ જે હતા તે પણ ઉડ્યા હતા. આ તરફ દહેગામ પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ભારે પવન ફૂંકાતા વીજ પુરવઠો ડૂલ થઈ ગયો હતો. ખેડૂતોમાં ચિંતાનો માહોલ આ કમોસમી વરસાદને લઈને જોવા મળી રહ્યો છે. વડોદરાના સાવલીમાં કમોસમી વરસાદ વરસ્યો. વીજળીના કડાકા સાથે અહીં વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ સેવવામાં આવી રહી છે. ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ અહીં સાવલી ખાતે સર્જાયેલું જોવા મળ્યું. આણંદના ઉમરેઠમાં વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. મિની વાવાઝોડા જેવો માહોલ અહીં સર્જાયો હતો. ઉમરેઠ શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો. આણંદ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેને પગલે લોકોએ ગરમીમાંથી આંશિક રાહત મેળવી છે. ભરૂચના જંબુસર અને આમોદમાં પણ વાવાઝોડું આવ્યું હતું. ડાભા ગામે મકાનના પતરા વાવાઝોડાના કારણે ઉડ્યા હતા. આમોદના પુરસા ગામે મકાનના પતરા ઉડ્યા. જંબુસર પાચકડા રોડ પર આ વૃક્ષ જે છે તે ધરાશાયી થયું હતું. ભાવનગરમાં ભારે પવનથી વૃક્ષો અને બેનર ધરાશાયી થયું. કુંભારવાડા સહિત અનેક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થયું. સમૂહ લગ્નના આયોજનમાં પવનને કારણે નુકસાન પહોંચ્યું. મંડપ, સ્ટેજ સહિત લાઇટિંગના થાંભલા પણ ધરાશાયી થયા હતા. ભરૂચની પૂર્વ પટ્ટીમાં વાવાઝોડાથી લગ્નમાં ભંગાણ સર્જાયું. વંટોળ આવતા મંડપ ઉડ્યો હતો અને લગ્નનો ભોજન સમારંભ પણ બગડ્યો હતો. તો ભારે વરસાદને કારણે અલગ અલગ જિલ્લાઓમાં, અલગ અલગ તાલુકાઓમાં વિકટ સ્થિતિ સર્જાઈ, જેમાં ભરૂચ ખાતે વાવાઝોડાથી લગ્નમાં વિક્ષેપ પડ્યો. વંટોળ આવતા મંડપ ઉડ્યો હતો. ભોજન સમારંભમાં પણ વિક્ષેપ પડ્યો હતો. તો વડોદરાના કરજણમાં વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવનો ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદ પડ્યો હતો. તો કરજણના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને વીજળીના કડાકા ભડાકા સાથે ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી અને વરસાદ વરસ્યો હતો, જેને પગલે ગરમીમાંથી આંશિક રાહત
લોકોને મળી હતી. આણંદ જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. બોરસદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. બોરસદના રાત ગામમાં ઘરના પતરા ઉડ્યા હતા. આણંદના હાડગુડ ગામમાં ઘરનો શેડ ઉડી ગયો. આણંદ, બોરસદ અને પેટલાદમાં પવન સાથે વરસાદ વરસ્યો. ખંભાત અને આંકલાવમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. મોરબીના હળવદમાં લગ્નનો મંડપ ઉડ્યો હતો. રાતભર લગ્નનો મંડપ જે છે તે ભારે પવનથી ઉડ્યો. પવન ફૂંકાતા લગ્નના મહેમાનોએ મંડપ પકડી રાખ્યો હતો. ભારે પવનની વચ્ચે કમોસમી વરસાદથી લોકો પરેશાન થયા હતા. ભરૂચમાં ભારે પવન ફૂંકાતા કલાકો સુધી લાઇટ ગુલ થઈ ગઈ હતી. ઉનાળાની ગરમીમાં બફારાથી લોકો રોષે ભરાયા હતા. વીજ કંપનીની કચેરી ખાતે લોકોએ હલ્લાબોલ કર્યો હતો. વીજ કર્મચારી અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાવાઝોડા બાદ વીજ પુરવઠો ખોરવાતા મુશ્કેલી વધી હતી. જીઈબીની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠ્યા. 20 મિનિટથી હું ઢગલો ફોન કર્યા છે. ફોન કરીને થાકી ગયો, પણ કોઈ रिस्पॉन्स જ નથી. હવે શું કરવાનું અમારે? 7 बजे पानी आता है तो उससे पहले लाइट चल गई 6:30 बजे. अब 6:30 बजे की लाइट गई तब सब तक आई नहीं. अब बच्चे बहुत परेशान है हमारे, और पानी के लिए भी परेशान है और बच्चे भी परेशान है. જે ઓચિંતો વાવાઝોડું આવ્યું તેમાં અચાનક લાઇટો બંધ થઈ ગઈ છે. આમાં હવે લગભગ વાવાઝોડું પહોંચીને બી પણ લગભગ 3 કલાક થઈ ગયા તો બી લાઇટો આવતી નહીં. અમે જીઈબીમાં આવ્યા, જીઈબીમાં અમે જાણ કરી તો જીઈબીમાં અમને લોકો ગોલ ગોલ ફેરવે છે. દાહોદના લીમખેડામાં 10થી વધુ મકાનોમાં આગ લાગી ગઈ. ચીલાકોટાના મેડા ફળિયામાં આગ લાગી હતી. જોકે આગ કયા કારણસર લાગી તે જાણી નથી શકાયું. લોકોને પ્રાથમિક શાળામાં આશરો અપાયો છે. જેમના ઘરમાં આગ લાગી તેમને આશરો અપાયો. ફાયર ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા. તાપીમાં રેતી ભરવા ગયેલા ટ્રક ચાલકનું મોત થઈ ગયું છે. મશીનના કાઉન્ટર વેટથી માથું કચડાઈ જતા તેનું મોત થયું. કુકરમુંડાના સતોલા ગામે આ બનાવ બન્યો હતો. રેતી ભરવા ગયેલા નંદકિશોર રાજારામનું મોત નિપજ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભાંગરો વાટવામાં આવ્યો છે. કુબેરનગર માતૃછાયા સોસાયટી નજીક મનપાના ખાલી પડેલા પ્લોટમાં પ્લેગ્રાઉન્ડ માટે ફાળવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં ગાર્ડન ઊભું કરી દેવામાં આવ્યું છે. ગાર્ડનની વચ્ચોવચ્ચ ક્રિકેટ માટે સિમેન્ટ પીચ પણ બનાવી દેવામાં આવી છે. ગાર્ડનનું ઉદ્ઘાટન થયું નથી, પરંતુ લોકો અહીં ક્રિકેટ રમવા માટે આવી રહ્યા છે. ગ્રાઉન્ડ છે પણ એની સાથે અલગ અલગ વોકિંગ ટ્રેક, પ્લેગ્રાઉન્ડ સિવાયનો જે ભાગ છે, જેમ આપણે કીધું કે ક્રિકેટની પીચ બનાવી છે કે બીજી બધી જે વસ્તુઓ બનાવી છે, એમાં જે બાકી રહેતો ભાગ છે દરેકની અંદર કેટલોક ગાર્ડનિંગનો પાર્ટ હોય છે. તો એ ગાર્ડનિંગ જે છે પ્લેગ્રાઉન્ડ સિવાયનો ભાગ એને ગાર્ડનિંગ કર્યું છે અને એ વિભાગ અમારા વિભાગને આપી અને અમે ડેવલપ કર્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચીને વિકાસ તો કરે છે, પરંતુ જો એ વિકાસ લોકો સુધી સમયસર ના પહોંચે તો સ્થિતિ કંઈક આવી થઈ જતી હોય છે. દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે આ કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડના દ્રશ્યો નથી, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તૈયાર કરેલા ગાર્ડનના દ્રશ્યો છે. કુબેરનગર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું, પરંતુ અહીં સમયસર જે લોન ઉગાડવી જોઈએ તે ના થયું અને અન્ય વૃક્ષારોપણ પણ નથી કરવામાં આવ્યું. સાથે જ એમ્યુનિટીઝ અહીં ઊભી કરવી જોઈએ તે નથી થઈને તેના કારણે આ ગ્રાઉન્ડ અહીં ખુલ્લું હતું અને અજાણ્યા કોઈ લોકો દ્વારા અહીં સિમેન્ટની ક્રિકેટ પીચ તૈયાર કરી દીધી છે. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને કોઈ બાબતનો ખ્યાલ જ નથી. ત્યારે સવાલ એ અહીં ઉઠી રહ્યો છે કે આખરે કરોડો રૂપિયા ખર્ચીને લગભગ 5 મહિના પહેલાં આ ગાર્ડન તૈયાર કરી દેવામાં આવ્યું, માત્ર લાઇટ સ્ટ્રીટ પોલ જે છે તે ઊભા નથી કરવામાં આવ્યા અને તેના કારણે થઈને જ અહીં આ પ્રકારની ક્રિકેટ પીચ તૈયાર કરી દેવામાં આવીને સ્થાનિકો દ્વારા હવે ગાર્ડનનો ઉપયોગ તો નથી કરવામાં આવતો, પરંતુ યુવાઓ દ્વારા અહીં મેચ રમવામાં આવે છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.
અમદાવાદના વસ્ત્રાપુર રેલવે સ્ટેશન પાસે આવેલ નિરાલી સોસાયટીના વિવાદનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આનંદનગર પોલીસે ભાજપના સરખેજ વોર્ડના કોર્પોરેટર સુરેન્દ્ર ખાચર વિરુદ્ધ બીએનએસની કલમ હેઠળ ફરિયાદ નોંધી છે. બીજી તરફ પોલીસે ચાલુ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરને નોટિસ આપી તપાસ માટે બોલાવ્યા છે. કોર્પોરેટર વિરુદ્ધ જામીન લાયક ગુનો હોવાથી સુરેન્દ્ર ખાચર નોટિસ આપી તેની ધરપકડ કરવામાં આવશે. નોંધનીય છે કે સરખેજ વોર્ડના ભાજપ કોર્પોરેટર સુરેન્દ્ર ખાચરના ભાઈ પ્રવીણ ખાચરે નિરાલી સોસાયટીમાં ગેરકાયદેસર દુકાનો બનાવી છે. ગેરકાયદેસર દુકાનો બનાવી હોવાથી રીડેવલપમેન્ટ માટે સહમત થતો નથી. સાથે જ સોસાયટીના સભ્યોને ફોનમાં બીભત્સ ગાળો બોલી ધમકી આપી હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. જે દિશામાં પોલીસે લોકોના નિવેદન લઈ વધુ તપાસ શરૂ કરી છે. કોર્પોરેટર સુરેન્દ્રભાઈ ખાચર કરીને છે અને આમાં હકીકત એવી છે કે એ કોઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે સોસાયટીવાળાઓ સાથે એમનો વિવાદ છે અને સોસાયટીવાળાઓ એમને કોલ કર્યા હતા અને કોલમાં ગંદી ગાડીઓની એક રેકોર્ડિંગ છે અને ગંદી ગાડીઓ અને ધમકી આપવામાં રેકોર્ડિંગમાં હતું અને એને લીધે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે બીએનએસ સેક્શન 296(2) અને સેક્શન 351(2) મુજબ એમની ગુના નોંધાયેલી છે અને અત્યારે તપાસ ચાલુ છે. છોટાઉદેપુરમાં નડતરરૂપ દબાણો હટાવાયા છે. એસટી ડેપોથી ક્લબ સુધીના દબાણો દૂર કરાયા. નડતરરૂપ 100 જેટલા કાચા દબાણો દૂર કરાયા છે. પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી. આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા એસટી ડેપોથી લઈને સેન્ટર પોઈન્ટ તેમજ સેન્ટર પોઈન્ટથી લઈને ક્લબ રોડ સુધીના વિવિધ દબાણો હટાવવામાં આવ્યા છે. આ દબાણોની સંખ્યા અંદાજિત 100 જેટલી હતી. છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનાથી આ લોકોને મૌખિક તેમજ ડોર ટુ ડોર કલેક્શનની વ્હીકલ દ્વારા વારંવાર સૂચનાઓમાં આપવામાં આવેલી હતી. છતાં પણ આ લોકો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. આજરોજ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા તેમજ પોલીસની મદદથી આ લોકોને દબાણ હટાવવામાં આવ્યા છે. તેમજ આવનારા દિવસોમાં ફરીથી આ જગ્યા ઉપર દબાણ ના થાય તે બાબતનું ધ્યાન પણ રાખવામાં આવશે. વાપી જીઆઈડીસીની હેમા ડાય કેમ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો. કંપનીના પ્લાન્ટની ટાંકીમાં પ્રેશર વધતા આ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટથી ટાંકીનું ઢાંકણું ઉડીને બહાર ફેંકાયું હતું. જીપીસીબીની ટીમે કંપનીમાં તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ સાચી હકીકત બહાર આવી શકે છે. વડોદરામાં અટલ બ્રિજ પર અકસ્માત સર્જાયો. બસ ચાલકે એક કાર ચાલકને ટક્કર મારી હતી. બસમાં કોલેજના વિદ્યાર્થીઓ સવાર હતા. જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. અકસ્માતમાં કારને નુકસાન પહોંચ્યું છે. કારણ કે હું બ્લાઇન્ડ સ્પોટ દેખાઈ નહીં ગાડી મારાથી. ટર્ન લેવો હતો. મેં થોડું કંટ્રોલ કરી ગાડી નીકળી ગઈ. થોડી અડી થઈ. બ્રિજ ઉપર તમે ટર્ન લઈ રહ્યા હતા એટલે ખાલી સાઈડ હતો ટર્ન તો બહુ હતો પણ ગાડી એકદમ બ્લાઇન્ડ સ્પોટ દેખાય નહીં મિરરમાં. બસની અંદર પેસેન્જરો હતા અને કંડક્ટર નથી. કંડક્ટર વગર તમે ગાડી ચલાવતા હતા. કોલેજ કંડક્ટર નથી આપતો. બસ જરૂર નથી પડતી. વડોદરા ફાયર બ્રિગેડ પાસે આગ અકસ્માત વેળાએ ઊંચાઈ પર રેસ્ક્યુ માહિત સહિતની કામગીરી માટે ઉપયોગી 44 મીટરના હાઇડ્રોલિક એલિવેટેડ પ્લેટફોર્મ મશીનની અવદશા સામે આવી છે. આ મશીનના વાયર સહિતના પાર્ટ્સ ઉંદરોએ કોતરી ખાધા છે, જેના કારણે તેનું તાત્કાલિક રિપેરિંગ કરાવવું પડે તેવી સ્થિતિ છે. આ પાછળ 45 લાખથી વધુનો ખર્ચ થાય તેવું અનુમાન છે. આ ફાયર મશીનને 2013માં 9 કરોડથી વધુના ખર્ચે ખરીદાયું હતું. જોકે ફાયર મશીનને રાખવા માટે યોગ્ય સ્થાનના અભાવે તેને પતરાના શેડમાં મૂકવામાં આવે છે, જ્યાં ઉંદરોનો ભારે ત્રાસ છે. આ ઘટના બાદ ફાયર ઓફિસર નિકુંજ આઝાદે કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી મશીનના સેન્સરમાં ખામી આવી છે. સેન્સર ખરાબ હોવાથી તેને ઓપરેટ કરી શકાતું નથી. આ અંગે પાલિકામાં દરખાસ્ત મૂકી હતી, જે પાસ થઈ ગઈ છે. હવે આ મશીનનું 45 લાખથી વધુના ખર્ચે સમારકામ થશે. ફિનલેન્ડથી પાર્ટ્સ મંગાવવામાં આવ્યા છે. થોડા જ સમયમાં સમારકામ પૂર્ણ થઈ જશે. હાઈરાઇઝ બિલ્ડિંગની અંદર 44 મીટર સુધી પહોંચી વળવા માટે કોઈપણ પ્રકારની ઘટના બની તો તેને એક્સેસ ના મળતું હોય ત્યાં આપણે બહારથી પહોંચી વળવા માટે આ હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ થાય છે. એમાં અત્યારે જે એક્સપેન્સની વાત કરીએ આપણે તો એવું કોઈ કુંદેડા કાતરી ગયા નથી. કોઈપણ પ્રકારનું એવું કોઈ કુંદેડા કાતર્યું હોય, વાયરિંગ ખરાબ થયું એવું કંઈ નથી.
યોગ્ય જાળવણી ન થાય તો કેટલું મોટું નુકસાન થઈ શકે તેનું ઉદાહરણ વડોદરા ફાયર બ્રિગેડનું આ હાઈરાઇઝ બિલ્ડિંગમાં જ્યારે પણ આગ લાગે ત્યારે ઇમરજન્સી વખતે ઉપયોગમાં લેવાતું જે વાહન છે તેને જે નુકસાન થયું છે તે જ ઉદાહરણ છે, કારણ કે આ જે હાઈરાઇઝ બિલ્ડિંગ માટેનું સ્પેશિયલ મશીન ફાયર વિભાગ પાસે 12 વર્ષ પહેલાં લેવામાં આવ્યું હતું. હાલ તેનું સેન્સર બગડી ગયું છે. વાત એવી સામે આવી કે ઉંદરોએ કદાચ તેના વાયરિંગ કોતરી ખાધા છે, પરંતુ એ હાલ સત્તાવાર અધિકારી કહેવા તૈયાર નથી. પરંતુ અહીંયા કાયમી શેડની પણ માગણી કરવામાં આવી છે, કારણ કે આટલું મોંઘું જે મશીન હોય, જે વડોદરા પાસે ફક્ત 2 જ છે કે જે હાઈરાઇઝ ઇમારતોમાં ઇમરજન્સીમાં રેસ્ક્યુ કરવા માટે કામે લાગે, તેનું સેન્સર બગડી જતાં હાલ તેનું વાહન ચાલુ છે, પરંતુ સેન્સર બગડતા હાઈરાઇઝ બિલ્ડિંગોમાં તે ઓપરેટિંગ કરવા માટે હાલ અહીંયા હિતાવહ નથી. અને તેના માટે ફિનલેન્ડથી સામાન મહારાષ્ટ્ર અને ત્યાંથી વડોદરા લાવવામાં આવશે. 5 થી 6 દિવસમાં રિપેરિંગ થશે, જેનો ખર્ચ 43 લાખ રૂપિયા થવાનો છે. એટલે કે લાખોનો ખર્ચ કાયમી શેડ અને યોગ્ય પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી હાલ થયું હોવાનું જે ફાયર ઓફિસર નિકુંજ આઝાદ કહી રહ્યા છે. અને ઉંદરના કારણે આ સમસ્યા થઈ છે કે કેમ તેનું નક્કર જવાબ તો નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે કાયમી શેડ ન હોવાથી કદાચ તેની આજે સેન્સરમાં ક્યાંક ખરાબી આવી હશે, ત્યારે આટલા મોંઘા મશીનો માટેની કાયમી વ્યવસ્થા કરવાની માંગણી હવે ફાયર ઓફિસરો કરી રહ્યા છે. અને હવે 43 લાખનો ખર્ચો આ વાહનોના રિપેરિંગમાં થવાનો છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા. આ તરફ સુરતમાં યુવકની હત્યાના આરોપી ઓરિસ્સાથી ઝડપાયા છે. 2 હત્યારાને સચિન જીઆઈડીસી પોલીસે ઓરિસ્સાથી ઝડપી પાડ્યા. રિક્ષાના હોર્ન મારવા બાબતે બબાલ થઈ હતી, ત્યારે 6 જેટલા લોકોએ છરીના ઘા ઝીકી યુવકની હત્યા કરી હતી. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો, એક આરોપી અને અન્ય બીજા જેમના નામ સરનામા મળી આવેલા હતા, એ તમામ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો. ગુનાની તપાસ ચાલુ હતી. તે દરમિયાન સ્થાનિક પોલીસ સ્ટેશનને અમુક સ્પેસિફિક બાતમી મળેલી હતી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સ્થાનિક પોલીસ અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત રીતે સંકલનમાં રહી અને ઓરિસ્સાથી આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી અને એના સિવાય એક સહ આરોપીની પકડી અને અહીંયા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે. ડીસા બજાર સમિતિના મેનેજિંગ ડિરેક્ટરોને નોટિસ આપવામાં આવી છે. વર્તમાન 17 અને તત્કાલીન 13 જેટલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સને નોટિસ ફટકારાઈ. ગુજરાત કૃષિ બજાર બોર્ડે ડિરેક્ટરોને નોટિસ આપી છે. તત્કાલીન ચેરમેન સામે ભ્રષ્ટાચારના આરોપને લઈને નોટિસ અપાઈ છે. માવજી દેસાઈ સામે ભ્રષ્ટાચારના આરોપને લઈને નોટિસ અપાઈ. વર્તમાન ચેરમેન ગુવારાબારીને પણ નોટિસ આપવામાં આવી છે. 28 મુદ્દાઓનો ખુલાસો કરવા 14 એપ્રિલ સુધીની મુદત અપાઈ છે. ડીસાના વહીવટની તપાસ મહેરબાન નિયામકશ્રીએ મેનેજિંગ ડિરેક્ટરશ્રી ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડને સોંપતા તેઓએ અત્રેના બજાર સમિતિના પ્રવર્તમાન 17 સભ્યો અને 13 તત્કાલીન સભ્યો મળી કુલ 30 સભ્યોને બજાર ધારાની કલમ 44 અન્વયે નોટિસ આપી અને તારીખ 14/5/2025ના રોજ 12:30 કલાકે તેમની કચેરીએ જવાબ રજૂ કરવા માટે જણાવવામાં આવેલ છે. મોરબીના ખાખરાળામાં યુવકની હત્યા બાદ ભારે રોષ જોવા મળ્યો. મૌન રેલી યોજી કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જીપીએસસીની તૈયારી કરતા કિશન કરોતરાની હત્યા કરવામાં આવી હતી. સાગર ઉર્ફે મુળુ ડાગરે છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો. આરોપીની ધરપકડ કરી સજા આપવાની માંગ સાથે રેલી કાઢવામાં આવી હતી. આરોપી સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ. કે જે આ આરોપી છે એ ઝડપથી ઝડપ પકડાઈ જાય અને જે મરનાર છે મારો દીકરો કિશન એના આત્માને શાંતિ મળે એવી રીતે અમે એવો પોલીસને સમજાવવા માગીએ છીએ. આવા નફ્ફટ આરોપીઓને યોગ્ય સજા કરી અને બીજી વાર આવો કોઈ બનાવ ના બને એવી એને સજા આપો. પોલીસ દ્વારા અમને ખાતરી આપવામાં આવી છે કે યોગ્ય તપાસ કરવામાં આવશે અને આરોપીને વહેલી તકે ઝડપવામાં આવશે અને જે કંઈ પણ યોગ્ય પુરાવા છે એમાં બીજા કોઈ પણ આરોપીઓ સામેલ હશે તો એમની પણ વહેલી તકે ધરપકડ કરી અને આ આરોપીની ધરપકડ વહેલી તકે કરવાની અમને બાંહેધરી પણ આપેલી છે. જે આરોપીની તપાસમાં મારી 3 ટીમો લાગેલી છે અને આરોપીની તપાસ કરવા માટે તજવીજ જારી છે. દરમિયાન મૃતકના પરિવારજનોને કોઈ ગેરસમજણના લીધે એ લોકો આવેદનપત્ર આપવા આવેલ હતા, જે ગેરસમજણ દૂર કરવામાં આવેલ છે અને એ લોકોને પોલીસ તપાસ સંપૂર્ણ સંતોષ છે. હાલની તપાસ દરમિયાન અમે જે આરોપી જે ગાડીનો ઉપયોગ કરી નાસી ગયેલો તો એ ગાડી પણ અમે કબજે કરેલ છે. ગાડીમાંથી 2 લાઈવ કારતૂસ મળી આવેલ છે અને બનાવવાળી જગ્યાથી પણ 2 કારતૂસ મળી આવેલ છે અને લોહીવાળી છરી પણ મળી આવેલ છે. આ તમામ ચીજ વસ્તુઓ એફએસએલની હાજરીમાં કબજે કરવામાં આવેલ છે
અને આરોપીને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કરવામાં આવે છે. અમદાવાદમાં શેર બજારના રોકાણના નામે ઠગાઈ આચરવામાં આવી. 9 લોકો સાથે કુલ 13 કરોડ 60 લાખની ઠગાઈ આચરવામાં આવી છે. કિશન રાડિયા એજન્ટ અને નવનીત સામે હવે ફરિયાદ નોંધાઈ. વધુ નફો અપાવવાની લાલચે તે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. સોલા પોલીસે કિશન રાડિયાની ધરપકડ કરી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો 13 કરોડ 59 લાખ આસપાસની માતબર રકમનું ચીટિંગ કરવામાં આવ્યું છે. આ કામના આરોપી કિશન જયસુખભાઈ રાદડિયા અને જેઓની પૂછપરછ કરી અને હાલ એમની પૂછપરછ ચાલુ છે. અને હકીકત એવી છે કે શેર બજારમાં રોકાણ કરો, ઊંચું તમને રિટર્ન અપાવીશ એજન્ટ તરીકે તમારું કામ કરીશ અને ઉચ્ચ સારી જમીનો જગ્યા લોકેશન બતાવીને ત્યાં રોકાણ કરાવી અને અલગ અલગ વ્યક્તિઓ પાસેથી આટલી મોટી માતબર રકમનું આ કામના આરોપીને તેમના મળતિયા નવનીતભાઈએ ચીટિંગ કરેલું હોય એ મુજબની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે. ગોધરાની રતનપુર ગ્રામ પંચાયત ફરી વિવાદમાં આવી છે. તાલુકા પંચાયતના સભ્યની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. પૈસાની ઉઘરાણી કરતા હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ. આવાસ દીઠ 2000 રૂપિયાનો વ્યવહાર ચાલતો હોવાની ક્લિપ છે. વિધવા મહિલા પાસેથી 2000 લીધા હોવાનો પણ ઓડિયો છે. ગામના જાગૃત નાગરિકે તાલુકા પંચાયત સભ્યને કોલ કર્યો હતો. FIR કરવાની વાત કરતા સભ્યએ નાગરિકને ધમકી પણ આપી હતી. વિધવા કોઈ છે નહીં, આજે આના ઘરના કોઈ સપોર્ટ નહીં કરતા. બરાબર છે, મજૂરી જઈને કામ કરે છે અને તમે યાર તમે બી પ્રોત્સાહન આલો. કનુભાઈ કહ્યું એટલે પૈસા મેં તો એટલે જ કીધું મેં માગ્યા હતા. તમે માગ્યા તારે ને શું કરવા માગ્યા? પણ તમે એટલે માગ્યા હવે એ છોડો ને હવે. હાર ચાલો હેડો, એ આવશે તો જ પૈસા લેશે એની હાજરીમાં. બરાબર છે. ના એ તો પૈસા હું એ તમે કયો પૈસા ના લઈ સરો જ દારી આવી બની